હાય, કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે લેક્ચર 3 બરાબર પૃષ્ઠ રસાયણશાસ્ત્રમાં લેક્ચર 3 આજે અતિશય મહત્વનો પ્રશ્ન આપણે પહોંચ્યા અધિશ્વસનની ક્રિયાવિધિ સમજાવો. મતલબ અધિશ્વસન શા માટે થાય છે, અધિશ્વસન થવાનું કારણ શું છે? તો આપણે વાત કરીએ, જ્યારે કોઈ એક પ્રવાહી લઈએ તો આ પ્રવાહીની અંદર એક સપાટી દેખાય છે, એટલે એમાં પ્રવાહીના કણ અંદર બહાર બરાબર અંદરના ભાગમાં સપાટી પર રહેલા હોય છે. પણ જે કણ અંદરના ભાગમાં રહેલો છે તે તેની જેવા જ અણુઓથી ચારેકોર ઘેરાયેલો હોય છે. હું અંદરના ભાગમાં રહેલા અણુની વાત કરું છું, સપાટી પર નહીં. તો શું થાય કે જે કણ અંદરના ભાગમાં આવેલો છે, પૃષ્ઠ સપાટી પર નહીં, તો તેની આસપાસના તેની જેવા જ અણુઓ વચ્ચે વાન ડર વાલ્સ આકર્ષણ હોય છે. તો પહેલી વાત એ છોકરાઓ થાય આપણને કે વાન ડર વાલ્સ આકર્ષણ શું છે? તો કે એક અણુના કેન્દ્રનું એને પોતાના ઇલેક્ટ્રોન ઉપર તો આકર્ષણ હોય જ, એ તો બહુ દેખીતી વાત છે. પણ જ્યારે કોઈ બીજો અણુ કે પરમાણુ નજીક આવે ત્યારે તેના ઇલેક્ટ્રોન, કારણ કે કેન્દ્ર ધન ભારિત હોય, ઇલેક્ટ્રોન ઋણ ભારિત હોય, બીજો કોઈ અણુ કે પરમાણુ નજીક આવે ત્યારે પોતાના ઇલેક્ટ્રોન ઉપર આકર્ષણ છે, પણ બીજા અણુના ઇલેક્ટ્રોન ઉપર પણ આકર્ષણ પેદા થાય છે. આ વાન ડર વાલ્સ આકર્ષણ. આ જ રીતે આ અણુને પોતાના ઇલેક્ટ્રોન ઉપર તો આકર્ષણ હોય જ, પણ બાજુમાં આવતા અણુના ઇલેક્ટ્રોન ઉપર પણ આકર્ષણ પેદા થાય, તેને વાન ડર વાલ્સ આકર્ષણ કહે છે. હવે આ વાન ડર વાલ્સ આકર્ષણને કારણે આ અણુ પર લાગતું પરિણામી બળ, હવે આપણે ફિઝિક્સની ભાષામાં વાત કરીએ તો ન્યૂટન આવે બળ. આની ઉપર લાગતું બળ છે દિશાકીય હોય છે, સદિશ છે. એટલે આ અણુને આ અણુ પર ખેંચતું બળ તો એટલું જ આ બાજુએ, તો 2 ન્યૂટન આ બાજુ ને 2 ન્યૂટન આ બાજુ, તો 0 થઈ જાય. એટલે ઉપર અને નીચે બરાબર લેફ્ટ રાઈટ એમ દરેક દિશામાં સમાન અને વિરુદ્ધ દિશામાં આકર્ષણ બળ હોય, એટલે આ અણુ પર લાગતું પરિણામી બળ 0 હશે. કોઈ એક બે છોકરા હોય, એક આ બાજુથી ખેંચે અને આ બાજુથી દોડાની હરીફાઈ હોય, બરાબર, તો શું થાય? બે એક સરખું બળ લગાડે તો પરિણામી બળ 0 થઈ જશે. તો એની જેમ આ જે કણ છે એની ઉપર લાગતું બળ બંને બાજુએ સમાન અને વિરુદ્ધ દિશામાં હોય છે. એટલે ઉપરના અણુ વડે લાગતું બળ નીચેના અણુ લાગતું બળ અને વિરુદ્ધ દિશામાં હોય છે. તો આની વિરુદ્ધ દિશામાં, એટલે જે કણ અંદરની ભાગમાં આવેલો છે એના પર લાગતું પરિણામી બળ 0 હોય છે. ત્યારે આવા અણુની ઊર્જા ઓછી હશે. પરંતુ જે કણ પૃષ્ઠ સપાટી પર આવેલો છે, હવે આની વાત કરીશ, આની વાત થઈ ગઈ. તો સપાટીને સમાંતર અને સપાટીને લંબ અંદરની બાજુએ લાગતું આકર્ષણ હોય છે, પણ એની જેવા અણુ ઉપરની બાજુ હોતા નથી. ખાસ સાંભળજો, અહીંયા ચારેકોર બધી બાજુએ આકર્ષણ સરખું અને વિરુદ્ધ દિશામાં, એટલે આ અણુની ઊર્જા ઓછી થઈ જાય. પણ જે અણુ પૃષ્ઠ સપાટી પર આવેલો છે, તો સપાટીને સમાંતર તેની જેવા અણુ છે, એને લંબ રૂપે તેની જેવા અણુ છે, એટલે આ અણુને અંદરની તરફ અને સપાટીની સમાંતર ખેંચતો એક બળ લાગે છે, જેના કારણે જે અણુ સપાટી પર આવેલો છે તેની ઊર્જા વધારે હોય છે. એટલે કુદરતનો નિયમ છે કે કોઈ પણ અણુ, પરમાણુ, સંયોજન, પદાર્થ પોતાની ઊર્જા ઘટાડવાનો પ્રયત્ન કરશે. એટલે એના સંપર્કમાં જ્યારે કોઈ બીજી કલા, આ એક પ્રવાહી કલા હતી, એના સંપર્કમાં કોઈ વાયુ કલાનો કણ આવે
એટલે એની સાથે જેવો નજીક આવે એટલે જો રાસાયણિક બંધ બનતો હોય તો રાસાયણિક બંધ, અને જો રાસાયણિક બંધ એટલે ક્યાં આયનિક બંધ છે, પછી સહસંયોજક બંધ છે, આ બધા સાચા રાસાયણિક બંધ કહેવાય. હાઇડ્રોજન બંધ છે, આયનિક બંધ, સહસંયોજક બંધ, હાઇડ્રોજન બંધ, એવો કોઈ પણ પ્રકારનો જો બંધ રચાય તો ઠીક છે, અન્યથા કોઈ પણ પ્રકારનો રાસાયણિક બંધ ન રચાય તો વાન ડેર વાલ્સ આકર્ષણ તો હોય જ. એટલે આના કણના ઇલેક્ટ્રોન ઉપર આનું કેન્દ્રનું અને આના કેન્દ્રનું આના ઇલેક્ટ્રોન આકર્ષણ, અને આકર્ષણ થાય કોઈ પણ બે કણ વચ્ચે એટલે ઊર્જા છૂટી પડે અને એ કણને પોતાની સપાટી પર જકડી રાખશે. એટલે પોતાની ઊર્જા જે વધારે છે એ ઘટાડવા માટે એના સંપર્કમાં આવતી કલાને સપાટી પર જકડી રાખશે, એટલે કારણે અધિશોષણ થાય છે. અને અધિશોષણ થાય ત્યારે કયો ફેરફાર થાય આપણે ડિટેલમાં જોઈએ. પહેલા આપણે એના શબ્દ શીખીએ. બીજું, હવે સંપર્ક સપાટી જેટલી મોટી, જો આ સંપર્ક સપાટી નાની હોય તો દેખીતી વાત છે અધિશોષણ ઓછું થશે. હું એક લાકડાનો કોલસાનો એક ટુકડો લઈએ તો એની સંપર્ક સપાટી આટલી મર્યાદિત છે, તો એની બદલે એનો બારીક પાવડર કરી નાખું તો એની સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ અનેક ગણું વધી જાય છે. તો અહીંયા જે વાયુનું અધિશોષણ થાય એના કરતાં 5 ગ્રામ કોલસો લઈએ એની બદલે 5 ગ્રામ ભૂક્કો, તો એના ઉપર વાયુનું અધિશોષણ વધારે થાય છે. એટલે સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ જેટલું મોટું એટલું અધિશોષણ વધારે થાય. અધિશોષણ તાપમાન ઉપર પણ આધાર રાખશે, દબાણ ઉપર પણ આધાર રાખશે. ધારો કે તાપમાન વધારે હોય અને વાન ડેર વાલ્સ આકર્ષણ બંધ રચાતું હોય તો એની ગતિ ઊર્જા વધી જાય તો વાયુ છે એ ઓછા શોષાય, અને વાન ડેર વાલ્સ આકર્ષણ છે ઊંચા તાપમાને નબળો પડી જતો હોય. એટલે આપેલા તાપમાને પછી વાયુનું દબાણ વધારે હોય તો પણ અધિશોષણ વધારે થાય, અને વાયુનું દબાણ ઓછું હોય તો અધિશોષણ ઓછું થશે. બરાબર. એટલે દબાણ તાપમાન ઉપર પણ આધાર રાખશે. હવે ડિટેલમાં જોઈએ. અધિશોષણ ઉદ્ભવવાનું કારણ બધાને મજા આવી હશે, લાઈક કરજો. અધિશોષણ ઉદ્ભવવાનું કારણ, જો તમારો બેઝ ક્લિયર હોય તો એમસીક્યુ ને બધું વિગતવાર આવડશે, એટલે વિડિયો ક્યારેય અધૂરો નહીં મૂકવાનો. ખીજાતો નથી, પ્રેમથી કહું છું. ઉદ્ભવવાનું કારણ એ છે કે અધિશોષકની સપાટી પર કંઈક પ્રવાહી છે એ અધિશોષક લીધું, એના સપાટી પરના કણના જથ્થામાં રહેલા કણની જેમ એક સરખા પર્યાવરણમાં હોતા નથી. એટલે સપાટી પરના કણ છે એની ચારેકોર આની જેમ એક સરખા અણુથી ઘેરાયેલો હોતો નથી. એટલે અધિશોષકમાં કણ વચ્ચે લાગુ પડતું બળ એકબીજાથી સંતુલિત હોય છે, પણ સપાટી પરના કણ એકબીજાથી બધી બાજુથી તેના પ્રકારના અણુ કે ઘેરાયેલા હોતા નથી, અને તે અસંતુલિત બળ એને આપણે ફિઝિક્સમાં અવશેષી બળ કહેવાય છે. એટલે સપાટી પર અંદરના ભાગમાં રહેલો કણ છે એ ચારેકોર પોતાના જેવા જ કણથી ઘેરાયેલો હોય એટલે એ સંરક્ષી બળ કહેવાય. કયું બળ? એટલે પરિણામી બળ 0 થઈ જાય, અને પરિણામી બળ 0 ના થાય, સમાંતર નીચે ખેંચતું બળ લાગે. અહીંયા પરિણામી બળ 0 થાય એટલે સંરક્ષી બળ કહેવાય. અહીંયા કણ ઉપર લાગતું પરિણામી બળ 0 નહીં થાય એટલે અસંરક્ષી કે અવશેષી બળ ધરાવે. તો અધિશોષકના આ બળો સપાટી પર અધિશોષિતના અણુને આકર્ષવા માટે જવાબદાર. એટલે સપાટી પર જે કણ આવેલો છે એની ઊર્જા વધારે છે, તો જ્યાં સુધી કોઈને આકર્ષે નહીં ત્યાં સુધી પોતાની ઊર્જા ઘટે નહીં, એટલે બીજાને કંટ્રોલમાં રાખે, આકર્ષણમાં રાખે. એટલે આકર્ષણને કારણે પોતાની ઊર્જા ઘટી જાય, એના કારણે અધિશોષણ થાય છે. આપેલા તાપમાને દબાણે અધિશોષક એટલે જેના ઉપર અધિશોષણ થાય છે, અહીં પ્રવાહી પર વાયુ આવે છે તો આ પ્રવાહી છે અધિશોષક, વાયુ છે અધિશોષિત. એટલે એકમ દળની સપાટીના ક્ષેત્રફળના વધારા સાથે, એટલે કે કોલસાના ટુકડા કરતા કોલસાના પાવડરમાં અધિશોષણ વધારે થાય છે. હવે
અધિશોષણનું અગત્યનું એક બીજું પરિબળ જે અધિશોષણની ખાસિયત આપે તે અધિશોષણ ઉષ્મા છે, જે આપણે જોયું. કોઈ ઘન અધિશોષકની સપાટી પરના અણુ અવશેષી બળ, અસંરક્ષી બળ મતલબ તેની ઉર્જા વધારે છે. એના સંપર્કમાં કોઈ અણુ આવે એટલે એની સાથે તે રાસાયણિક અથવા તો વાંડરવાલ્સ આકર્ષણથી જોડાય છે. શું કામ? એની મજબૂરી છે કે એની ઉર્જા વધારે છે, જેને પૃષ્ઠ ઉર્જા કહેવાય અથવા તો અવશેષી બળ કહેવાય. સપાટી પરનું અવશેષી બળ એટલે કે અસંરક્ષી બળ, કે ચારે કોર એના પર એક સરખું આકર્ષણ બળ હોતું નથી, કારણ કે સપાટી ઉપર એની જેવા અણુ છે જ નહીં. પોતાના જેવા અણુ પોતાની સાઈઝના, પોતાના જેવા ને એક સરખું આકર્ષણ વાળા સમાંતર અને અંદરની બાજુએ છે, ઉપરની બાજુએ તો અણુ છે જ નહીં, એટલે પૃષ્ઠના અણુની ઉર્જા વધારે છે. અને એટલે ઈ જ એને આપણે અવશેષી બળ કહેશું. એટલે અસંરક્ષી બળ ની અસર હેઠળ અણુ ઘેરાયેલો છે, જે ઉષ્મા રૂપે દ્રશ્યમાન થાય છે. અહીં થોડા શબ્દ અઘરા વાપરેલા, ચિંતા નહીં કરતા, અહીં સમજાવી દઈશ. અહીંયા અણુ શોષાય છે બરાબર, ત્યારે આ બંધ રચાય એટલે ઉષ્મા છૂટી પડે, એટલે દ્રશ્યમાન થાય એટલે ઉષ્મા છૂટી પડે છે. અધિશોષણ એટલા માટે હંમેશા અંડરલાઈન કરો, ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે. એટલે અધિશોષણની ઘટના એ એમસીક્યુ ઉષ્મા ક્ષેપક છે. બીજા શબ્દમાં અધિશોષણમાં ડેલ્ટા એચ નું મૂલ્ય હંમેશા ઋણ હોય. દેખીતી વાત છે. જો કોઈ પ્રક્રિયા દરમિયાન નિપજ મળે ને સાથે ઉષ્મા પણ મુક્ત થાય તો અહીં નિપજ સાથે ઉષ્મા લખીએ એટલે ઉષ્મા ક્ષેપક કહેવાય છે. અને ત્યારે ડેલ્ટા એચ ની નિશાની માઈનસ લેવાય છે. ધારો કે 200 કેલરી ઉષ્મા ઉત્પન્ન થઈ તો એ 200 કેલરી ઉષ્મા જે ઉત્પન્ન થઈ નિપજ સાથે એટલે નિપજ તરીકે, એટલે અહીંયા પ્લસ લખીએ પણ ડેલ્ટા એચ માં નિશાની માઈનસ આવે, મુક્ત થાય છે. જો ઉષ્મા શોષક હોય તો શું થાય ખબર? A + B + 200 કેલરી તો C + D નિપજ મળે. તો અહીં પ્રક્રિયક સાથે ઉષ્મા વપરાય છે તો અહીંયા પ્રક્રિયક સાથે પ્લસ લેવાય. અહીંયા પણ નિશાની ડેલ્ટા એચ ની ધન, એટલે ઉષ્મા શોષક હોય તો ડેલ્ટા એચ ની નિશાની પ્લસ આવે, પણ ઉષ્મા મુક્ત થતી હોય તો ડેલ્ટા એચ માઈનસ આવે છે. અને જ્યારે વાયુ અધિશોષિત થાય છે ત્યારે તેના અણુની હલનચલનની સ્વતંત્રતા ઉપર બંધન આવી જાય છે. એટલે આ ઘન કે પ્રવાહી સપાટી પર વાયુ આવ્યો. હવે પહેલી વાત તો એ એન્ટ્રોપી એટલે શું? પદાર્થની અવ્યવસ્થાને એન્ટ્રોપી કહેવાય. એન્ટ્રોપી પદાર્થની અવ્યવસ્થા ના માપદંડને આ ધોરણ 11 છે, પણ અમુક મિત્રને ખબર નહીં હોય એટલે રિવિઝન કરાવું છું. પદાર્થની અવ્યવસ્થાના માપદંડને એન્ટ્રોપી કહે છે. હવે જ્યારે પદાર્થ ઘનમાંથી પ્રવાહી બને અને પ્રવાહીમાંથી વાયુ તો એન્ટ્રોપી વધે છે, કારણ કે ઘનમાં બધા કણ એકબીજાની નજીક અને વ્યવસ્થિત ગોઠવાયેલા હોય છે. પ્રવાહીમાં અણુઓની ગતિ, ઘનમાં કણ સ્થિર હોય, પોતાની જગ્યા પર ખાલી વાઇબ્રેશન કરશે. પ્રવાહીમાં અણુ એકબીજાની આસપાસ ભ્રમણ ગતિ કરશે અને વાયુમાં તો સતત અસ્ત-વ્યસ્ત અવિરત ઘૂમતા હોય. એટલે એન્ટ્રોપી ઘન કરતા પ્રવાહી કરતા વાયુની વધારે છે. હવે વાયુમાં પાછું તાપમાન વધે તો એની રેન્ડમનેસ અવ્યવસ્થા, 25 તાપમાને વાયુના અણુની જે ગતિ ઉર્જા હોય એના કરતા 50 તાપમાને ગતિ ઉર્જા વધારે હોય, રેન્ડમનેસ વધી જાય. પછી આ વાયુ જ્યારે બંધ નથી બનાવતો, મુક્ત છે, ત્યારે પણ રેન્ડમનેસ અવ્યવસ્થિતતા વધારે હોય. અને જેવો બંધનમાં આવી જાય, અણુની ગતિ ઉર્જા ઘટી જાય
એટલે એન્ટ્રોપી ઘટશે. એન્ટ્રોપી વધે તો પ્લસ નિશાની આવે, એન્ટ્રોપી ઘટે તો માઈનસ. હવે ખબર પડી ગઈ. એટલે વાયુ પહેલા પ્રવાહીની સપાટી પર મુક્ત હતો, હવે પ્રવાહી કે ઘન એના કણ સાથે આકર્ષણમાં બંધનમાં આવી જાય એટલે રેન્ડમનેસ અવ્યવસ્થિતતામાં ઘટાડો થાય એટલે એન્ટ્રોપી ઘટે છે. હલનચલનની સ્વતંત્રતા ઉપર બંધન આવી જાય. આ અધિશોષણ વાયુની એન્ટ્રોપીમાં ઘટાડામાં પરિણમે એટલે ડેલ્ટા એસ માઈનસ હોય છે. આમ અધિશોષણ પ્રણાલીમાં એન્થાલ્પી અને એન્ટ્રોપીમાં ઘટાડો થાય છે એટલે આ એન્ટ્રોપી ઘટે, એન્થાલ્પી ઘટે. એન્થાલ્પી એટલે છૂટી પડતી ઊર્જા ડેલ્ટા એચ માઈનસ, ડેલ્ટા એસ માઈનસ. હવે કોઈ પણ પ્રક્રિયાને સ્વયંસ્ફુરિત મતલબ કે આપમેળે, સ્વયંસ્ફુરિત થવું એટલે કે આપમેળે થવું, એ સમજવા માટે ઉષ્મા ગતિશાસ્ત્ર વિધેય મુક્ત ઉર્જાનો ફેરફાર સમજવો જરૂરી છે. એટલે આપેલા તાપમાને આપેલા દબાણે ડેલ્ટા જી નું મૂલ્ય પરથી પ્રક્રિયાની સ્વયંભૂતા નક્કી થશે. આના માટે સમજવા જેવું એ છે, જો પ્રક્રિયા આપમેળે થાય, સાંભળો, ડેલ્ટા જી ઋણ હોય, આ વી લખું છું એટલે વેલ્યુ, ડેલ્ટા જી નું ઋણ મૂલ્ય હોય તો પ્રક્રિયા આપમેળે મતલબ કે સ્વયંભૂ થશે. ડેલ્ટા જી ની વેલ્યુ પ્લસ હોય તો પ્રક્રિયા આપમેળે થશે નહીં. અને ડેલ્ટા જી 0 હોય તો પ્રક્રિયા સંતુલનમાં છે તેમ કહી શકાય. તો આપણે જોઈ છોકરાઓ, હવે જ્યારે અધિશોષણ થાય છે એટલે ડેલ્ટા એચ ની વેલ્યુ કઈ આવે છે? માઈનસ આવે છે. યસ, ઋણ મૂલ્ય, માઈનસ વેલ્યુ. અને ડેલ્ટા એસ પણ માઈનસ આવે છે, તો આ માઈનસ છે અને માઈનસ માઈનસ પ્લસ થાય. આ ડેલ્ટા એચ માઈનસ, ચલો માઈનસ ટી અને ડેલ્ટા એસ માઈનસ, તો માઈનસ માઈનસ પ્લસ થાય. પણ અધિશોષણ થાય ત્યારે સપાટી સંપૂર્ણ કોરી હોય શરૂઆતમાં, બરાબર. ધારો કે ઘન અધિશોષક છે તો શરૂઆતમાં સપાટી પરના બધા છિદ્ર ખાલી હતા. હવે વાયુ ધીમે ધીમે આવશે તો સપાટી પહેલા કોરી હતી ને, અધિશોષણ વધારે થાય તો ડેલ્ટા એચ નું ઋણ મૂલ્ય મોટું હોય અને એન્ટ્રોપીનો ઘટાડો પણ થાય છે. પણ ડેલ્ટા એચ ની વેલ્યુ ટી ઇન્ટુ ડેશ કરતા મોટી રહેશે શરૂઆતમાં, એટલે નિશાની માઈનસ આવશે. અહીંયા શરૂઆતમાં જે વાયુ શોષાય એની એન્ટ્રોપીનો ફેરફાર અને તાપમાન નીચું હોય એટલે ટી અને ડેલ્ટા એસ નો ગુણાકાર આના કરતા નાનો રહેશે. ધારો કે આ -200 હોય અને આનો ગુણાકાર થઈ અને આ મૂલ્ય ધારો કે 50 આવે છે તો એ -150 થશે. રેડી? પછી જેમ જેમ અધિશોષણ થતું જાય એટલે ડેલ્ટા એચ ની વેલ્યુ, કારણ કે સપાટી ઢંકાતી ગઈ એટલે પછી અધિશોષણની માત્રા ઘટે એટલે ડેલ્ટા એચ ની વેલ્યુ ઘટતી જાય અને એ બે લગભગ સમાન થઈ જાય ત્યારે ડેલ્ટા જી 0 થઈ જશે. એટલે અધિશોષણ થયા જ ના રાખે. સપાટી પર જ્યાં સુધી છિદ્ર ખાલી હતા, શરૂઆતમાં અધિશોષણ વધારે થાય. શું કામ? છિદ્ર બધાય ખાલી હતા. પછી છિદ્ર ભરાતા જાય એટલે પછી ક્રમશઃ અધિશોષણની માત્રા ઘટે એટલે ઉત્પન્ન થતી ઉષ્માની વેલ્યુ ઘટે. પછી આ બે વેલ્યુ સમાન થઈ જાય એટલે ડેલ્ટા જી 0 થાય ત્યારે સંતુલન સ્થાપિત થઈ જાય. પછી શોષાયેલો જથ્થો અને મુક્ત જથ્થા વચ્ચે સંતુલન સ્થાપિત થઈ જશે.
આ રીતે આમાંથી મસ્ત એમસીક્યુ પૂછાય કે નેટ ગુજરાત બોર્ડ JEE માં અધિશોષણ થાય ત્યારે ડેલ્ટા G ડેલ્ટા H અને ડેલ્ટા H ડેલ્ટા S આ ત્રણેયની વેલ્યુ ઋણ હોય છે, નેગેટિવ વેલ્યુ હોય છે. અધિશોષણની શરત ડેલ્ટા G ડેલ્ટા H અને ડેલ્ટા S નીટમાં પૂછાયેલું ઘણી વખત, ગુજરાત બોર્ડમાં પણ પૂછાયેલો ક્વેશ્ચન છે. હવે આપણે નવો પોઈન્ટ પૈસા અધિશોષણના પ્રકાર સમજાવો. જ્યારે કોઈ ઘન સપાટી પર આ કોઈ ઘન સપાટી કે ઘન અધિશોષક છે. જ્યારે કોઈ ઘન પદાર્થની સપાટી પર વાયુના અણુ કે જે અધિશોષિત કહેવાય છે તેની વચ્ચે નિર્બળ વાન ડર વાલ્સ આકર્ષણ હોય તો તેને ફિઝિસર્પ્શન ભૌતિક અધિશોષણ કહેવામાં આવે છે. જ્યારે જો ઘન પદાર્થની સપાટી પર વાયુ અધિશોષિત થાય ત્યારે અધિશોષિત અને અધિશોષક વચ્ચે નિર્બળ વાન ડર વાલ્સ આકર્ષણ હોય તો તેને ભૌતિક અધિશોષણ ફિઝિસર્પ્શન કહેવાય. હવે ઉદાહરણ આપીએ. ચારકોલ લાકડીઓ કોલસો, એના ઉપર હાઇડ્રોજન, ઓક્સિજન કે નાઇટ્રોજન જેવા વાયુઓનું અધિશોષણ થાય છે. તેમાં ચારકોલ એટલે કોલસો અને વાયુના અણુ વચ્ચે નિર્બળ વાન ડર વાલ્સ આકર્ષણ હોય છે. એટલે પહેલો પ્રકાર છે ભૌતિક અધિશોષણ, બીજું છે રાસાયણિક. જ્યારે વાયુના અણુઓ ઘન પદાર્થની સપાટી પર સાચો રાસાયણિક બંધ બનાવે, જેવો કે સહસંયોજક બંધ, આયોનિક બંધ, હાઇડ્રોજન બંધ, એવા પ્રકારના સાચા રાસાયણિક બંધ બને તો એને રાસાયણિક અધિશોષણ અથવા ઇંગ્લિશમાં કેમિસર્પ્શન કહેવામાં આવે છે. કેમિકલી એડસોર્પ્શન એટલે કેમિસર્પ્શન કહેવાય. એનું આપણે ઉદાહરણ લઈએ તો બરાબર, એના ઉદાહરણમાં રાસાયણિક બંધ બનવો જોઈએ. કેટલાઇટિક તો લોખંડનું કટાવું જોઈએ. ચલો, લોખંડ એટલે આયન છે, એના સંપર્કમાં ઓક્સિજન આવે એટલે સપાટી ઉપર Fe2O3 નું પળ બનાવે છે. તો આયન ઓક્સિજન વચ્ચે સાચો રાસાયણિક બંધ બને છે. પછી ધારો કે નિકલ ધાતુ લઈને લોખંડનો ટુકડો, ચાલો, એમોનિયાની હેબર પદ્ધતિ, સપાટી પર નાઇટ્રોજન અને હાઇડ્રોજન આવે છે. અહીંયા સાચો રાસાયણિક બંધ બને છે. N પેલા H2 નો બંધ તૂટે, N2 નો તૂટે, નવા બંધ રચાય છે સરફેસ ઉપર. તો આ એક રાસાયણિક એટલે લોખંડનું કટાવું એક રાસાયણિક અધિશોષણ છે. પછી ઉદ્દીપકીય વિસમાંગ ઉદ્દીપન, એના ઉદાહરણમાં આવશે વિસમાંગ ઉદ્દીપન એટલે કે ઉદ્દીપક ઘન અને પ્રક્રિયક વાયુ, તો એને વિસમાંગ ઉદ્દીપન કહેવાય. તો એ પણ એક પ્રકારનું કેમિસર્પ્શન છે. આ થઈ વ્યાખ્યા. રાસાયણિક બંધ સ્વભાવે, આપણે રાસાયણિક અધિશોષણની વાત કરીએ તો રાસાયણિક બંધ સ્વભાવે સહસંયોજક કે આયનિક હોઈ શકે છે. રાસાયણિક અધિશોષણ ઊંચી સક્રિયકરણ ઉર્જા એક્ટિવેશન એનર્જીનો સમાવેશ કરે. હવે આ શબ્દ સમજીએ, મને મજા નહીં આવે તમને ના સમજાય તો. સક્રિયકરણ ઉર્જા શું છે?
કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થાય એટલે એમાં જૂના બંધ તૂટીને નવા બંધ રચાતા હોય છે. હાઇડ્રોજનના બે પરમાણુ વચ્ચે એક સહસંયોજક બંધ છે, ક્લોરીન વચ્ચે એક બંધ છે, તૂટે એમાં જૂના બંધ તૂટે, નવા બંધ રચાય. પણ આ અણુ છે એમાંથી નિપજ બનતા પહેલા એની વચ્ચે સંઘાત થાય, જેને આપણે સંઘાત. અણુ દૂર હોય ત્યારે ગતિ ઉર્જા વધારે હશે અને સ્થિતિ ઉર્જા ઓછી હોય છે. એને આલેખ દ્વારા સમજાવો. જેમ કે આપણે સ્થિતિ ઉર્જા લઈએ. આ વાયુ છે એટલે એની ગતિ ઉર્જા વધારે હશે અને સ્થિતિ ઉર્જા ઓછી હોય. તો ન્યૂનતમ સ્થિતિ ઉર્જામાંથી જેમ જેમ નજીક આવતા જાય એટલે એની સ્થિતિ ઉર્જા, અણુ દૂર દૂર હતા હાઇડ્રોજન અને ક્લોરીન, ત્યારે એની ગતિ ઉર્જા વધારે હોય છે અને સ્થિતિ ઉર્જા ઓછી હોય છે. અણુ દૂર દૂર હતા એટલે ગતિ ઉર્જા વધારે હતી અને સ્થિતિ ઉર્જા ઓછી, એટલે 0 ની નજીક લીધી. હવે જેમ જેમ નજીક આવશે એટલે આકર્ષણને કારણે એની ગતિ ઉર્જા ઘટશે અને સ્થિતિ ઉર્જા મહત્તમ થઈ જશે. એટલે આ H2 અને Cl2 હતો, એમાં H વચ્ચે અને Cl નો બંધ તૂટવાની પ્રક્રિયા, એ સંઘાત થાય એટલે એમાં જૂના બંધ તૂટે, નવા બંધ રચાય અને પછી એમાંથી નિપજ બનશે. એટલે ફરી પાછી એની સ્થિતિ ઉર્જા ઘટવા લાગે અને ગતિ ઉર્જા વધતી જાય. તો શરૂઆતની સ્થિતિ ઉર્જા અને સંઘાત સમયની સ્થિતિ ઉર્જાનો તફાવત એટલે સક્રિયકરણ ઉર્જા કહેવાય. એટલે કે રાસાયણિક બંધ રચાય, નિપજ બને, રાસાયણિક અધિશોષણમાં ઊંચી સક્રિયકરણ ઉર્જાની જરૂર પડે. એટલે કે અણુ વચ્ચે સંઘાત થવો જોઈએ, એના માટે વધારે ઉર્જાની જરૂર પડે ત્યારે રાસાયણિક પ્રક્રિયા થાય એમ. તેથી તેને ઘણીવાર સક્રિયકૃત અધિશોષણ એટલે પ્રક્રિયકમાંથી નિપજ બને એ પહેલાની અવસ્થા એને સક્રિયકૃત સંકીર્ણ કહેવામાં આવે છે, એક્ટિવેટેડ કોમ્પ્લેક્સ. હવે સક્રિયકરણ ઉર્જા ખબર પડી ગઈ કે પ્રક્રિયકમાંથી નિપજ બને, તેમાં જૂના બંધ તૂટે અને નવા બંધ રચાય. તો જૂના બંધ તૂટવા માટે સંઘાત જોઈએ, તો આ માટે ચોક્કસ ઉર્જાની જરૂર પડે છે. તો જે શરૂઆતની સ્થિતિ ઉર્જા હતી તે અને સંઘાત સમયની સ્થિતિ ઉર્જાનો તફાવત એટલે સક્રિયકરણ ઉર્જા કહેવાય. એટલે ઊંચી સક્રિયકરણ ઉર્જાની જરૂર પડે, બરાબર. એટલે આ રાસાયણિક અધિશોષણને સક્રિયકૃત અધિશોષણ એટલે કહેવાય, કારણ કે એમાં જૂના બંધ તૂટે અને નવા બંધ રચાય. જ્યારે ભૌતિક અધિશોષણમાં તો શું હોય, માત્ર નિર્બળ વાંટવાળું આકર્ષણ હોય, એમાં જૂના બંધ તૂટવાની કોઈ વાત આવતી નથી. એટલે ઘણીવાર આ બંને પ્રક્રિયા એકી સાથે પણ થાય. એટલે કયું, ભૌતિક અધિશોષણ અને રાસાયણિક અધિશોષણ બંને એકી સાથે પણ થતું હોય છે. આ બધાને સમજાઈ ગયું હશે. પ્રક્રિયકના દૂર દૂર હતા એટલે ગતિ ઉર્જા વધારે, સ્થિતિ ઉર્જા ઓછી, અને જેમ જેમ નજીક આવશે એટલે સ્થિતિ ઉર્જા વધતી જાય, અહીંયા સંઘાત પામશે. એટલે એમાં બે H2 અને બે ક્લોરીન વચ્ચેનો બંધ તૂટે અને નવા બંધ રચાય અને ફરી પાછું નિપજ બને એટલે સ્થિતિ ઉર્જા ઘટે. તો શરૂઆતની સ્થિતિ ઉર્જા અને સંઘાત સમયની સ્થિતિ ઉર્જાનો તફાવત એટલે સક્રિયકરણ ઉર્જા કહેવાય અને વધારે હોવી જોઈએ રાસાયણિક અધિશોષણ માટે. જ્યારે ભૌતિક અધિશોષણમાં આવા જૂના બંધ તૂટવા કે નવા બંધ રચાવવાની કોઈ શક્યતાની જરૂર નથી, માટે ઓછી સક્રિયકરણ ઉર્જા વડે થઈ જાય. એટલે નીચા તાપમાને થાય છે. જ્યારે આ ઊંચા તાપમાને જ થાય. ઘણીવાર બંને પ્રક્રિયા એટલે ભૌતિક અને રાસાયણિક અધિશોષણ એક સાથે થતું હોય છે.
તેથી અધિશોષણના પ્રકારને ઓળખવું સહેલું નથી. નીચા તાપમાને થતું ભૌતિક અધિશોષણ તાપમાન વધારવામાં આવે તો એ રાસાયણિક અધિશોષણમાં ફેરવાઈ જાય છે. કારણ કે નીચા તાપમાને જનરલી ભૌતિક અધિશોષણ થતું હોય, કારણ કે રાસાયણિક અધિશોષણમાં બંધ તોડવા માટે વધારે ઉષ્મા આપવી પડે, એટલે ઊંચા તાપમાને તે રાસાયણિક અધિશોષણમાં ફેરવાય છે. તેનું એક મસ્ત ઉદાહરણ છે ડાયહાઇડ્રોજન વાયુ. આપણે નિકલ ધાતુ લઈએ અને એની સપાટી પર ડાયહાઇડ્રોજન વાયુ પસાર કરીએ તો પ્રથમ વાંટવાશ આકર્ષણથી જોડાય, એટલે હાઇડ્રોજનનો અણુ અહીંયા તૂટતો નથી, એટલે હાઇડ્રોજનનો આખો અણુ અને નિકલના પરમાણુ વચ્ચે, એટલે આના કેન્દ્રનું આના ઇલેક્ટ્રોન ઉપર સમજો, આના કેન્દ્રનું એટલે કે નિકલ ધાતુના કેન્દ્રનું પ્રોટોન આના ઇલેક્ટ્રોન ઉપર અને આ બેના કેન્દ્રનું આના ઇલેક્ટ્રોન ઉપર આકર્ષણ હોય. એમાં કોઈ જૂનો બંધ તૂટવાની વાત આવતી નથી, એટલે માત્ર નિર્બળ આકર્ષણ નીચા તાપમાને વાંટવાશ આકર્ષણ હોય, એટલે ભૌતિક અધિશોષણ છે. પછી ડાયહાઇડ્રોજનના અણુ પછી હાઇડ્રોજનના પરમાણુમાં વિયોજિત થાય, તાપમાન વધે અને તે રાસાયણિક અધિશોષણ તરીકે અધિશોષિત થાય છે, કારણ કે તાપમાન બદલાય છે. અને તાપમાન બદલાશે એટલે જે અણુ હતો એમાંથી પરમાણુ બની જશે અને પછી નિકલ સાથે જોડાય, રાસાયણિક બંધથી અને નિકલ હાઇડ્રાઇડ બનાવે છે. ત્યારબાદ તે રાસાયણિક અધિશોષણમાં ફેરવાઈ જશે. એટલે ભૌતિક અધિશોષણ માટે ઓછી સક્રિયકરણ ઉર્જા, નીચા તાપમાનની જરૂર પડે, જ્યારે રાસાયણિક અધિશોષણમાં જૂના બંધ તૂટી નવા બંધ રચાવવા માટે વધારે ઉષ્મા આપવી પડે, એટલે ઊંચી સક્રિયકરણ ઉર્જાની આવશ્યકતા હોય. એટલે રાસાયણિક અધિશોષણને સક્રિયકૃત અધિશોષણ તરીકે પણ ઓળખાય છે. બધા જ વિદ્યાર્થીઓને ખૂબ જ મજા આવી હશે, આશા રાખું છું. વિડીયો લાઈક કરજો, કમેન્ટ કરજો અને શેર કરજો, તમારા મિત્રને પણ મોકલજો, બધાને મજા આવશે. જય હિન્દ. આજે અહીં સુધી રાખીએ. આ પોઈન્ટ અધૂરો છે, ડિટેલમાં કાલે જોશું.